હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ઇગ્નાઇટેડ માઇન્ડ્સ. આજના આ વિડીયોમાં આપણે પ્લેઇંગ વિથ ફાયરની થર્ડ શોર્ટ નોટ જોઈશું. સેફટી પ્રિકોશન્સ. સેફટી પ્રિકોશન્સ એટલે સુરક્ષા માટેના પગલાં. ફટાકડા ફોડતી વખતે આપણે બધાએ કયા કયા સાવચેતીના પગલાં ધ્યાનમાં રાખવા જોઈએ એના વિશેની આ શોર્ટ નોટ છે. સો લેટ્સ સ્ટાર્ટ ધ શોર્ટ નોટ. આપણો પહેલો પોઈન્ટ બનશે કે ફટાકડાનો સંગ્રહ, સાચવણી અને સળગાવવાની ક્રિયા ખૂબ જ કાળજીપૂર્વક થવી જોઈએ. સ્ટોર્ડ એટલે કે સંગ્રહ, હેન્ડલ્ડ એટલે કે એની સાચવણી અને લિટ એટલે કે એને સળગાવવાની ક્રિયા. તો ફાયરવર્ક્સ શુડ બી સ્ટોર્ડ, હેન્ડલ્ડ એન્ડ લિટ વિથ કેર. સેકન્ડ પોઈન્ટ જોઈએ. હવે આ તો ફટાકડા છે. જો એનું તણખલું કે એની નાની ચિંગારી પણ જો અડી જાય અથવા એને ગરમી મળે તો એ સળગી શકે છે, રાઈટ? તો આગની જ્વાળા એટલે કે ફ્લેમ, ગેસ સિલિન્ડર કે હીટરની નજીક કદી પણ ફટાકડાનો સંગ્રહ કે ફટાકડાને અનપેક એટલે કે ખોલવા ના જોઈએ. તો ધ્યાન રાખવાનું કે આગની જ્વાળા, ગેસ સિલિન્ડર કે હીટરની નજીક ક્યારેય ફટાકડાને સ્ટોર કે ફટાકડાને અનપેક કરવા નહીં. They should never be stored or unpacked near a flame, gas cylinder or heater. થર્ડ પોઈન્ટ જોઈએ. હવે આગળ તો આપણે જોયું કે ફટાકડાને ક્યાં સ્ટોર ના કરવા જોઈએ અને શું ધ્યાન રાખવું જોઈએ. હવે આ પોઈન્ટમાં આપણે જોઈશું કે ફટાકડા ફોડતી વખતે કેવા કપડાં ના પહેરવા જોઈએ. તો ફટાકડા ફોડતી વખતે લાંબા એટલે કે લોંગ, ઢીલા કપડાં એટલે કે લૂઝ ક્લોથ્સ અથવા નાયલોનના કપડાં ક્યારેય ના પહેરવા જોઈએ. One should never wear long, loose or nylon clothes when lighting crackers or fireworks. ફોર્થ પોઈન્ટ જોઈએ. આ શોર્ટ નોટ જ છે સેફટી પ્રિકોશન્સ વિશે. તો આપણે સેકન્ડ પોઈન્ટમાં જોયું કે ફટાકડાને ક્યાં ના રાખવા જોઈએ. થર્ડ પોઈન્ટમાં જોયું કે ફટાકડા ફોડતી વખતે કેવા કપડાં ના પહેરવા જોઈએ. અને હવે ફોર્થ પોઈન્ટમાં જોઈશું કે એ ઝેરી પાવડરને ક્યાં ના રાખવો જોઈએ. ફટાકડામાં વપરાતો પાવડર ઝેરી એટલે કે પોઈઝનસ હોવાથી તેને તમારા ખિસ્સામાં કે હાથમાં ના રાખવો જોઈએ. And since the powder in crackers is poisonous, they should never be carried loose in your pocket or in your hand. ફિફ્થ પોઈન્ટ જોઈએ. અને ઘરની અંદર તો ક્યારેય ફટાકડા ફોડવા જોઈએ જ નહીં. Fireworks should never ever be lit inside a house. સિક્સ્થ પોઈન્ટ જોઈએ. ફટાકડા ફોડતી વખતે કદી પણ તેના પર નમીને ફટાકડા ફોડવા નહીં અને લોકોને ડરાવવા તો તેનો ક્યારેય ઉપયોગ કરવો નહીં. નેવર એટલે ક્યારેય, બેન્ડ એટલે ઝૂકવું, ફ્રાઇટન એટલે ડરાવવા. તો never bend over a firework when you are lighting it and never use fireworks to frighten people. And our last and seventh point is, અને જો આટલી બધી કાળજી રાખવા છતાં તમે દાજી જાઓ છો તો તેલ અથવા મલમ જેવા ઘરગથ્થુ ઉપાય કરવા કરતા ડોક્ટર પાસે જાઓ. ગો ટુ અ ડોક્ટર. ઇફ એટલે જો, ઇન સ્પાઇટ ઓફ એટલે તેમ છતાં, બર્ન એટલે દાજવું. If, in spite of being careful, you do get a burn, go to a doctor instead of applying oil or ointment. So with this, we have come to an end of our short and easy short note on safety precautions while lighting fireworks.